ક્યાં બેઠા છીએ? તો વિદ્યાના મંદિરમાં ખોટું બોલાય. દેવી સરસ્વતીની આરાધના કરીએ અને એ આરાધનાની અંદર આપણે જેટલું સત્ય જીવન ધારણ કરીશું ને એ સત્યતાથી આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું. આપણે શપથ લઈશું. ચલો જાહેરમાં ના બોલતા, પણ કદાચ તમારી અંદર એક કુટેવ હોય ને તો આજે એક શપથ લઈશું ને શપથની અંદર દરેક એ પડીકી હોય, વિમલ હોય, ખબર નહીં શું આવે છે, બધું જે હોય એ બધું જ. અને એનાથી પણ વધારે મોટું વ્યસન એક છે આ મોબાઈલ. તમારા જ માતા પિતા અને ટીચરો અમને ફરિયાદ કરે બેન, અમારા બાળકો અમારા કયા ઉપર, હવે તમે સુધારો, એને મારો કે જે કરો એ તમે કરો. કેમ? કેટલા કલાક મોબાઈલ જોવો છો? અચ્છા, મહાભારત જોયું બધાએ? નહીં જોયું? મહાભારત જોયું છે? અચ્છા, મહાભારતમાં પાંડવો કેટલા હતા? 5. કૌરવો કેટલા હતા? 100. પાંડવ કોના કયા ઉપર ચાલતા હતા? શ્રી કૃષ્ણ ને, એટલે સત્યના માર્ગ ઉપર ચાલતા હતા ને. અને કૌરવ કોના કયા ઉપર ચાલતા હતા? શકુની મામા. એ કયા માર્ગ ઉપર ચાલતા હતા? અસત્યના. શકુની મામાનો પહેરવેશ કેવો હતો? એમનો કોસ્ચ્યુમનો કલર કેવો હતો? કાળો કલર. હે ને? કેવો કલર હતો? અને અસત્યના માર્ગે લઈ જતા હતા ને. કૌરવ કયા માર્ગે લઈ જતા હતા? શકુની મામા જે મત આપતા હતા એના આધારે કૌરવ ક્યાં જતા હતા? અસત્યના. અચ્છા, અત્યારે પણ શકુની મામા છે, ખબર છે? કયા શકુની મામા છે ખબર છે કોઈને? બતાવો. આ કોણ છે? આ કોણ છે? એની સ્ક્રીન કેવી છે? જે મોબાઈલ માણસના મનને કંટ્રોલ કરે એને એ સાધનને શું કહેવાય? શું કહેવાય? શકુની મામા જ કહેવાય. નથી જોવો છતાં પણ આપણા મનની અંદર એટલું વ્યસન છે, ઇનબેલેન્સ થઈ જાય. આપણે મોબાઈલ આપણને ચલાવે છે. ચલાવે છે કે નથી ચલાવતું? ચલાવે છે. દુર્યોધન જે ધનનો દુરુપયોગ કરે, દુશાસન જે શાસનનો દુરુપયોગ કરે, અને આ સાધનથી આપણે ધન પણ મેળવીએ છીએ અને શાસનનો પણ દુરુપયોગ થાય છે. કારણ કે અત્યારના લેટેસ્ટ શકુની મામા કયા છે? હા. અચ્છા, મોબાઈલ જુઓ છો તમે? નથી જોતા? જે મોબાઈલ વાપરે એને કોણ કહેવાય? કૌરવ. વેરી ગુડ. જે મોબાઈલ જોવે એને શું કહેવાય? કૌરવ. તો મોબાઈલ તો બેન બધા જોવે તો બધા કૌરવ થઈ ગયા? ના. સાધન છે, મારી પાસે પણ છે, હું પણ વાપરું છું, પણ મર્યાદિત. સાધન સારું પણ છે, પણ એ સાધનનો અમર્યાદિત ઉપયોગ ન કરીએ. જો અમર્યાદિત ઉપયોગ કરીશું તો નુકસાન કોનું છે? જો સાધન આપણી સાધનાને ભંગ કરે, આપણા ચરિત્રને જો નષ્ટ કરે તો એ શકુની મામા. તો વાપરો, પણ ધ્યાનથી વાપરો. મારી પાસે મોબાઈલ છે, પણ આ મોબાઈલમાં ના ફેસબુક છે, ના ઇન્સ્ટાગ્રામ છે, મને એનું નોલેજ જ નથી. હા, વોટ્સઅપ છે, સેવા માટે વાપરીએ છીએ, પણ એનું મને નોલેજ જ નથી. અને હું મોબાઈલ નથી વાપરતી ત્યારે મને ચશ્મા હતા, પણ જ્યારે મોબાઈલ વાપર્યું ને ત્યાંથી ચશ્મા આવ્યા. એટલે મને ખુદને થયું, જો આ સાધન આપણા શરીરની ઇન્દ્રિયોને જો આટલી ઇફેક્ટ પહોંચાડતું હોય તો આંતરિક મનને કેટલું નુકસાન આપતું હશે. રીલ જોતા જોતા આપણો રોલ બદલાઈ જાય. કેટલી રોલ જોઈએ? ફટાફટ. ટાઈમની તો ખબર જ ના પડે. આપણો રોલ બદલાઈ જશે, અને રોલ બદલાશે તો તમારો ગોલ પણ બદલાશે. ભલે તમને વાત ન ગમે, પણ એ સૌથી મોટામાં મોટું સ્લો પોઈઝન છે મોબાઈલ. તમારા માતા પિતા પણ એના વશ હોય ને તો જઈને સમજાવો કે જો શકુની મામાને અનલિમિટેડ વાપરશો ને તો શું બની જશો? કૌરવ. તો બનવાનું શું છે? અચ્છા, કૃષ્ણના હાથમાં શું હતું? સ્વદર્શન ચક્ર. બીજું શું બતાવે કૃષ્ણના હાથમાં? મુરલી બતાવે ને, વાંસળી બતાવે ને. તો આપણે શું બનવું છે? શકુની મામા કે કૃષ્ણ? તો કૃષ્ણ મોબાઈલ રાખતા હતા, તો કૃષ્ણ બનવું હોય તો મોબાઈલ ના રખાય.